આપણે પકોડાનો આવો સૂંદો બનાવ્યો છે અને પડખે જો લીલું મરચું છે જે આપણને મોળા લાગશે તો નાખશું. અને આ બાજુ જો આપણે બ્રેડ લઈ લીધી છે તો જો આવી આપણી બ્રેડ છે. અને હવે આપણે પકોડા કેવા બનશે તે તમને બતાવવાના છે કે હવે આપણા પકોડા કેવા બનશે એમ. પકોડા તૈયાર થઈ ગયા અને ટમેટા હારે ખાવાના છે. હવે કેવા બન્યા તે હવે ખાઈને આપણે કહેવું. તો જો ટમેટો નાખે છે સોસ ઉપર ને આપણા કાંઈક આવા પકોડા બન્યા છે. જો વરસાદ ચાલુ છે અને વરસાદ ચાલુ છે એટલે આપણે ક્યાંય બહાર જવાના સેવી નહીં અને આપણે વિડીયો ક્યાંય બનાવવાના સેવી નહીં. અને આપણે ઘેરે સેવી તો આજે આપણે પકોડા બનાવવાના સેવી. તો વરસાદ ચાલુ હોય તો જો કોઈ ભજી બનાવે, કોઈ ગોટા બનાવે, કોઈ પકોડા બનાવે, તો જેને જે ભાવે તે વસ્તુ બનાવે. અને આપણને તો પકોડા જ ભાવતા થાય એટલે આપણે પકોડા બનાવ્યા. અને ગરમ ગરમ પકોડા જો આપણે દેતા જાય છે અને સોસ હારે ખાતા જાય છે. તો જો આપણે ગરમ ગરમ પકોડા બનાવી છે અને સોસ લાવી નાખ્યો છે તો આપણે સોસ હારે ખાય છે. તો મસ્ત મજાના આપણા પકોડા બની ગયા છે. આપણે ટમેટો સોસ આ લાવ્યા હતા, પછી જો તાણે આવી તો આ પડીક્યું પણ લાવ્યા અને આપણા પકોડા હતા. તો જો આપણે સોસ લાવ્યા હતા અને પડીક્યું અને આવા આપણા પકોડા બન્યા. હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો જો કાલનો વરસાદ ચાલુ હતો, આપણે કાંઈ બ્લોગ બનાવ્યો નથી અને આજ બ્લોગ ચાલુ કર્યો છે. તો આજે વરસાદ દેખું છે તો બહાર જવાશે તો જઈશું, નકર તો ઘેરે તો આજ બ્લોગ બનાવવાના સેવી. અને આજે આપણે તુરિયા અને પાત્રાનું શાક બનાવવાના છે. તો તુરિયા પાત્રાનું શાક કેવી રીતે બનશે તે આપણે તમને કહેવાના છે. અને તમે કોઈ પણ તુરિયા પાત્રાનું શાક બનાવેલું છે તો પણ કોમેન્ટ કરજો. તો આપણે હવે તુરિયા પાત્રાનું શાક બનાવવાનું છે. તો જો તુરિયા લઈ લીધા, પાત્રા લઈ લીધા છે. જો આ પત્તરવેલિયામાંથી પાત્રા બને છે ચણાનો લોટ લગાડીને, તો તેના પાત્રા આપણે તો તૈયાર લાવ્યા છીએ, આપણે અહીંયા મળી રહેશે એટલે. અને આ જો તુરિયા છે, આપણે તુરિયાનું કટિંગ કરી નાખ્યું છે અને પાત્રાનું કટિંગ કરવી છે. અને આ બાજુ જો આપણે મરચાં લઈ લીધા છે તળવા માટે. તો આપણે જો મરચાં લઈ લીધા છે અને પાત્રાનું કટિંગ કરવી છે. તુરિયા આપણા જો કપાઈ ગયા છે. તો હવે આપણે તુરિયા પાત્રાનું શાક કરવાના છે. તો મારા બ્લોગમાં બનાવી લેજો. આપણે તુરિયા પાત્રાનું શાક કેવી રીતે કરવી તે આપણે તમને બતાવશું. જો આપણે તુરિયા નાખી દીધા છે. તો હવે આપણે જો આનું શાક બનાવવાના છે. હવે તો એકદમ સડે એ માટે આપણે તુરિયા જો એકદમ સડી જાય એ માટે આપણે થોડુંક મીઠું નાખી દઈશું. એટલું જો આપણે મીઠું થોડુંક નાખી દીધું એટલે જલ્દી સડે તુરિયા. તો આપણે હવે આને તેલમાં આપણે સડવા દઈશું અને ઘડીક ઢાંકી દઈશું. તો જો આપણે તેલમાં અને ધીમા તાપે સડવા દઈશું. અને અહીંયા જો આપણું મસાલું નીકળી ગયું છે અને હવે આમાંથી આપણે મસાલા પછી નાખશું. તો જો આપણે તુરિયા ઘડીક વાર સડવા દઈશું અને પછી આપણે બધો મસાલો નાખવાના છે તેની અંદર. તો જો આપણે હળદર નાખી દીધી એની અંદર. તો આપણે જેમ સડતા જાહે એમ આપણે થોડું થોડું નાખતા જાહું મસાલો. આપણે બધા મસાલા નાખી દીધા છે અને કાટ કલર જો આપણે આવો થયો છે. તો હવે આપણે આમાં પાણી નાખી દઈશું. પાણી નાખીને હવે આપણે આ જે પાત્રા છે તે નાખી દેવાના છે. તો જો પાત્રા છે તે હવે આની અંદર નાખી દઈશું. તો જો આપણે બધા પાત્રા હતા તે આની અંદર નાખી દીધા છે. તો હવે આપણે આ પાત્રાનું ને એનું શાક બનશે તે આપણે તમને કહીશું.
જો આપણે તુરિયા સડવા દીધા અને તુરિયા સડી ગયા પછી પાણી નાખ્યું, પાણી નાખીને અંદર પછી પાત્રા નાખ્યા અને હવે ઘડીક વાર સડવા દઈશું અને પછી કેવું બન્યું તે તમને કહીશું આપણે. મસ્ત મજાનું આપણે જમવાનું બની ગયું છે અને હવે જમી લેવી. જો આવું કાંઈક આપણે તુરિયા પાત્રાનું શાક બન્યું છે. મધીમાં વરસાદ ચાલુ છે અને આપણી પાસે જો બી છે એટલે તો આ બી છે તે વાવવાના છે આપણે કુંડામાં. તો અત્યારે આપણે કુંડામાં બી વાવવા જો વરસાદ ચાલુ છે, ચાલુ વરસાદમાં આપણે વાવવા જઈએ છીએ. તો જો આપણે આ કુંડા છે એની થોડીક માટી આમ કરી નાખશું. આ કુંડું છે આપણે પેલા બધા આમ કરી નાખશું. આમાં જો ઘઉં ગયા એ કાઢી નાખશું. એક કુંડું આ બાજુ છે. તો આ કુંડામાં બી નાખી દઈશું આપણે. પહેલાં તો આ બી આમાં વાવશું. જેવું ગઈ 2-3 નાખી દેખો. આ બી આમાં નાખશું. ચાર ઓલા મૂકવાના થાય, 2 મૂકવા અને ઝોપડા મેળવો કુંડા બની ગયો ને આ ઉનાળા બિચારા 2 ને કુંડા